આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં 21મી સદીમાં એનડીએ શાસનનો આ દસકો યુગ પરિવર્તનનો એ સમય રહ્યો છે. ભારતના લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષવા માટે અને નાના મોટા જે વિષયો હતા, ગરીબથી લઈ અને ઉદ્યોગપતિ સુધીના, દેશને વિકાસના પથ ઉપર મૂકવા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ દ્વારા સામાન્ય મહિલા, સામાન્ય ગરીબ, ખેડૂત, યુવા, દરેક વર્ગ માટે એની પ્રગતિ માટે અનેકવિધ યોજનાઓ દ્વારા એ પ્રયત્ન કર્યો છે એટલું જ નહીં, પરંતુ વિકાસના પથ ઉપર અને એ લોકોની આશાઓ અને અપેક્ષાઓ સંતોષવા માટે અનેકવિધ યોજનાઓ, જેવી કે જેમને ઘર નહોતા એમને ઘર આપવાનું કામ, આરોગ્યની ચિંતા એમને કરી, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, કોઈ ભૂખ્યું સૂવે નહીં, કોઈ ઘરનો પરિવારનો સભ્ય ભૂખ્યો ન સૂવે એની ચિંતા, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, કોઈ બહેન, દીકરી કે વૃદ્ધને નેચરલ કોલ માટે, એટલે કે ક્યાંક રાતે અથવા તો વહેલી સવારે શરમજનક પરિસ્થિતિમાં મુકાવું ના પડે એ માટે શૌચાલયની યોજના, દરેક મહિલાને ઘર સુધી નળની વ્યવસ્થા, ઘરની અંદર જે લાકડા સળગાવી અને ચૂલો ફૂંકવાનું કામ અને આંખો અને સ્વાસ્થ્ય બગાડવાનું કામ ઘરની બહેનો કરતી હતી, ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના દ્વારા બેંક એકાઉન્ટ, જનધન યોજના દ્વારા સમગ્ર દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિનું ખાતું બેંકમાં હોય અને એ ખાતું ખોલાવવાનું કામ, આવી અનેક યોજનાઓ દ્વારા એમને વિકાસના નવા સોપાનો સર કર્યા છે. મનરેગા યોજના, જી રામજી યોજના, અને દરેક વખતે યુગના પરિવર્તનની સાથે બદલાયેલી આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ પ્રમાણે દરેક યોજનાનો બદલાવ જરૂરી હોય છે અને એ યોજના માટે એમને 10-11ની અંદર ગ્રામીણ ગરીબી 25.7% હતી, તે 23-24માં ઘટી અને 4.38 થઈ. સામાજિક અનેક પરિવર્તનો આવ્યા, આર્થિક પણ અનેક પરિવર્તનો આવ્યા, જીવન જીવવાની પદ્ધતિમાં પણ અનેક પરિવર્તન આવ્યા અને એના કારણે એમને જે યોજના રોજગાર ગેરંટીની હતી એમાં બદલાવ કરી અને જી રામજી યોજનાનો અમલ બિલ પસાર કર્યું અને વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન દ્વારા નવા યુગની શરૂઆત થઈ, એમ કહું તો કંઈ ખોટું નથી. અત્યાર સુધી 100 દિવસ અને હવે 125 દિવસ સુધી રોજગારની વ્યવસ્થા થઈ છે. રાજ્યો 60 દિવસ વધુ રોજગાર આપી શકે એની પણ વ્યવસ્થા કરી છે. કોંગ્રેસે યુપીએ શાસનમાં, હું આંકડા એટલા માટે આપું છું, યોજના નામની સાથે કરતા એનું મહત્વ લોકો માટે કેટલું હોય છે. યુપીએ શાસનમાં 2,12,402 કરોડ ખર્ચાયા, એનડીએ શાસનમાં 8,48,00,000 અને 440 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યની અંદર મનરેગામાં કરપ્શનના લગભગ 10,000 કરતા પણ વધારે કેસ નોંધાયા અને પરિણામે આખી યોજનાને પુનઃ વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. 80 વર્ષના લોકો પણ એમના નામ મસ્ટર ઉપર ચાલતા અને એ લોકો પૈસા લેતા હતા. આ રીતની પરિસ્થિતિ, આખી યોજના ફરીથી વિચારવાની જરૂર પડી અને એના કારણે આ જે યોજનામાં આમૂલ પરિવર્તન કર્યું છે, જેની અંદર ગામને ધબકતું રાખવા, અને ગાંધીજી પણ કહેતા ભારતે એ ગામડામાં વસે છે ત્યારે 50% કામો સીધા ગ્રામ સભામાં, પંચાયતો દ્વારા કરાશે, જેથી ગામની જરૂરિયાત પ્રમાણે વિકાસ થશે. આ યોજના હેઠળ જળ સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, આજીવિકા આધારિત કામો તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવા કામો પણ
લેવાની જોગવાઈ કરી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ જે બહેનો ભેગી થઈ અને કામ કરતી હોય એમના માટે પણ સ્કિલ સેન્ટર, શેડ નિર્માણ, હાટ બજાર જેવી પ્રવૃત્તિઓને પણ સામેલ કરવામાં આવી છે. સાથે વાવણી અને લણણીના જે દિવસો છે, ખેતીનો જેને કહેવાય ગોલ્ડન પીરિયડ, એ સમયમાં 60 દિવસ કામ રોકવાની પણ જોગવાઈ કરી છે, જેથી કરી ખેતીના સમયમાં મજૂરોની અછત ન ઊભી થાય એની પણ ચિંતા કરી છે. પારદર્શિતા પણ આમાં સચવાય એના માટે સોશિયલ ઓડિટની વ્યવસ્થા, છેતરપિંડી રોકવા રિયલ ટાઈમ ડેટા અપલોડ, જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક હાજરી, વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજની સંકલ્પ, એ આખો આ જે કાયદો છે એમાં વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે નામ મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવી વિભૂતિઓ, આઝાદીમાં યોગદાન, દેશની એકતા માટે સરદાર પટેલનું યોગદાન, એ ગુજરાત, એ સમગ્ર દેશની અંદર સરદાર એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા અને તેમજ હમણાં જ ગાંધી આશ્રમની 1200 કરોડના ખર્ચેનો વિકાસ થઈ રહ્યો છે. દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્થાન ગુજરાતને ભારતભરમાં એક અમિટ છાપ છોડીને ગયું છે ને ઇતિહાસના પાનાઓ ઉપર લખાયું છે. ત્યારે આ બંને મહાનુભાવો, અને આમ પણ આખી આ યોજના 1980ની અંદર ઇન્દિરાજીએ ચાલુ કરી હતી. એના પછી એને જવાહરલાલ નહેરુના નામ સાથે જોડવામાં આવ્યું, પછી નરેગાના નામે, અને પછી મહાત્મા ગાંધીના નામે જોડ્યું. પરંતુ આ યોજના નામ કરતા પણ વિશેષ લોકોને રોજગાર આપવાનું કામ. મહાત્મા ગાંધીની છાપ એ આખા દેશમાં અને ગુજરાતમાં અમિટ રહી જ છે. ત્યારે એના નામને મિટાવી શકાય એવું કંઈ જ નથી. પરંતુ આ લોકોને તો રામના નામથી વાંધો છે, એટલે વારંવાર આનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ, એ આખી આ યોજનાની અંદર દેશના ગરીબ વ્યક્તિને રોજગાર વગર, ક્યાંય કોઈ હાથને કામ વગર ન રહી જાય એની ચિંતા કરવામાં આવી છે. અને એમાં પણ પારદર્શિતા સાથે, અને જે પણ કંઈ નાના મોટા કરપ્શનના વિષયો ધ્યાનમાં આવ્યા છે, એટલે પારદર્શિત રીતે આખી યોજનાનો અમલ થાય, સુચારુ અમલ થાય, અને ક્યાંય નાની મોટી ફરિયાદો ઉદ્ભવવાનો સંભવ ન રહે એનો પ્રયત્ન આપણે કર્યો છે.